ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ચાલુ કરીએ ગોસના નિયમની બીજી ઉપયોગિતા. અને એ ઉપયોગિતા માટે ક્વેશ્ચન કંઈક આવો છે કે સમાન વિદ્યુત ભારિત અનંત લંબાઈના સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું છે. બરાબર, મતલબ તમારી પાસે ખૂબ જ મોટું એક સમતલીય પૃષ્ઠ છે કે જેની ઉપર વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલા છે અને એનાથી અમુક અમુક અંતરે બંને બાજુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય તમારે મેળવવાના છે. બંને બાજુના અંતરો સમાન હોવા જોઈએ, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો ડન. લેટ્સ સી, જોઈએ તમારી પાસે એક ખૂબ જ મોટું વિદ્યુત ભારિત, હે સર વિદ્યુત ભારિત, આ તો બ્લેન્ક છે, લે તારે વિદ્યુત ભાર આવી ગયા અહીંયા, હે ને. આ પૃષ્ઠ છે. હવે ઓબ્વિયસ છે કે આપણે શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણી પાસે શું જોશે? ગોસિયન સરફેસ જોશે, ગોસિયન પૃષ્ઠ જોશે. તો એ ગોસિયન પૃષ્ઠ જે છે એને આપણે એક્ઝેક્ટ નળાકાર સ્વરૂપે લેશું. આને થોડું તમે એ રીતે સમજો કે તમારી પાસે આવું એક પૃષ્ઠ છે અને જે નળાકાર છે ને એ પૃષ્ઠની અહીંયા આમ આરપાર ગયેલું છે આવી રીતે. ચલો ક્લિયર છે? તો આ બાજુ એક ગોળાકાર સપાટી છે, પૃષ્ઠની આ બાજુ એક બીજી ગોળાકાર સપાટી છે, નળાકારની જે વર્તુળાકાર સપાટી છે આખી એ પૃષ્ઠની આરપાર છે. અહીંયા એક વસ્તુ મને દેખાઈ રહ્યું છે અને એ કંઈક એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા મારી પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ આવી રીતે હશે, લંબરૂપે પૃષ્ઠને બહાર આવતી દિશામાં હશે. ચલો ડન. આ બાજુ તે પૃષ્ઠને બહાર આવતી દિશામાં હશે, આ બાજુ તે પૃષ્ઠને બહાર આવતી દિશામાં હશે. તો આ થઈ ગયું મારી પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે મને જે દેખાઈ રહ્યા છે એ સમતલીય જે મતલબ મારી જે ગોસિયન સરફેસ છે એની ત્રણ સરફેસ મને દેખાઈ રહી છે. એમાં પહેલી સરફેસ આવડિયા છે, આપણે આને એક કહી દઈએ, આને બીજી કહી દઈએ, અને ત્રીજી જે સરફેસ છે એ પેલી વર્તુળાકાર સપાટી છે, આખી વર્તુળાકાર સપાટી, આને ત્રીજી કહી દઈએ. હવે ત્રણ સરફેસને લઈને, ત્રણ સપાટીઓને લઈને જેના ક્ષેત્રફળ સદિશો છે ને એ સિમ્પલ મને કહી દો. તો કે સર આનો બહુ સિમ્પલ છે, બહાર આવતી દિશામાં હશે. અને સર આનોય બહુ સિમ્પલ છે, આ બી અહીંયા બહાર આવતી દિશામાં હશે. પણ આ જે ગોળાકાર સપાટી છે ને સર, એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ રૂપે એટલે અહીંયા હશે. બરાબર. બીજું આને લંબ રૂપે એટલે અહીંયા નીચેની બાજુએ હશે. સેમ એવી રીતે આને પણ લંબ રૂપે આ બાજુએ હશે એ, અને નીચેની બાજુ આને પણ લંબરૂપે આ બાજુએ હશે. તો અહીંયા દેખતા જ એવી ખબર પડી જાય મને કે પહેલી અને બીજી સપાટી છે એટલે કે આ બંને જે ગોળાઓ છે ને માત્ર ને માત્ર એની સાથે જ ફ્લક્સ કનેક્ટ થશે. કેમ? કારણ કે એના માટે તે જુઓ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો ખૂણો 0 છે. બાકીની જે પેલી વર્તુળાકાર જે ત્રીજી સપાટી છે ને તો એના માટે તો શું થશે? એના માટે તો ભાઈ એ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે, તો એના માટે ફ્લક્સ કનેક્ટ થશે નહીં. તો પરિણામી સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ જે છે એ કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા લખીશ φ1, મતલબ સપાટી 1 અને સપાટી 2 સાથે સંકળાતું ફ્લક્સ, એન્ડ ધેટ ઇઝ શું આવશે? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ A. તો આમાં E અને A એનો ક્ષેત્રફળ સદિશ, અગેન E અને ક્ષેત્રફળ A, તો ફાઇનલી જે ફ્લક્સ મળશે એ મળશે મને 2E ઇન્ટુ A મળશે. ચલ ડન. અને નેક્સ્ટ જે છે કે જે મારે ગોસના નિયમની ચર્ચા કરવી જોઈએ, તો ગોસના નિયમ પરથી હું શું લખી શકીશ? તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. ચલ મને કહી દે સમાન રીતે વિદ્યુત ભારિત શું છે? સમતલ છે. સમતલ હોય તો કઈ ઘનતા આવે? પૃષ્ઠ ઘનતા આવે. અને જો પૃષ્ઠ ઘનતા આવે તો હું અહીંયા વ્યાખ્યાયિત કરું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે કુલ વિદ્યુતભાર, એટલે કે અહીંયા કુલ વિદ્યુતભાર આવશે સિગ્મા ક્યુ બાય શું આવશે? તો કે એ. અને આમાંથી સિમ્પલ સિગ્મા એ ને સૂત્રનો કરતા બનાવું, તો સોરી સિગ્મા ક્યુ ને સૂત્રનો કરતા બનાવું તો સિગ્મા ઇન્ટુ એ. આ તમારું થઈ જશે ઇક્વેશન. નહીં, આને નથી દેવું ઇક્વેશન. હજી આપણે શું કરીએ તો કે આ કિંમત આપણે ઉપાડીને ઉપરના ઇક્વેશનની અંદર મૂકી દઈએ તો એ જવાબ જે છે એ આવી જશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સિગ્મા ઇન્ટુ એ બાય એપ્સિલોન નોટ. આ આન્સર આવી જશે. આને કહી દો સમીકરણ નંબર 2. બરાબર. અને બીજી વસ્તુ જે છે એને હું અહીંયા કહી દઈશ, આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. સિમ્પલ છે. 1 અને 2 બંનેને હું અહીંયા સરખાવી દઉં તો મારી પાસે ફાઇનલી જે ઇક્વેશન આવશે એ ઇક્વેશન આવશે સમીકરણ 1 અને 2 ને સરખાવતા 2E A ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? શું લખી શકાય? તો કે સિગ્મા ઇન્ટુ એ બાય એપ્સિલોન નોટ. બંને બાજુથી એ કટ થઈ જાય તો E ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી ઇક્વેશન આવ્યું સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. હું તમને નથી કહી શકતો કે આ તમારું ઇક્વેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આને હું ડબલ હેશટેગ આપું છું કારણ કે સેમ વસ્તુ મારે બીજા ચેપ્ટરના કેપેસિટર માટે ખૂબ જ ઉપયોગી છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. અને બીજી એક વસ્તુ છે ભાઈ કે સિમ્પલ છે ભાઈ કે હું જ્યારે એક પૃષ્ઠ વડે સંકળાતું જે ફ્લક્સ જે છે
બરાબર, એની સોરી પૃષ્ઠ વડે થી આર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મને મળ્યું હતું અને એ સૂત્ર હતું કેટલું? લેટ મી ડુ ઓકે ડન. ભાઈ બંધ થઈ જા, ભણાવા દે. યસ, નહીં આવે એ નહીં ભણાવા દે મને આજે બોર્ડ. યસ, હિયર યુ આર. તો સિમ્પલ વસ્તુ છે કે મારી પાસે સપોઝ કે મારી પાસે કોઈ એક પૃષ્ઠ જે છે, બરાબર, આ પૃષ્ઠ મેં એક લીધું, કલર ચેન્જ કરવો પડશે ને, આપણે હાથેથી જ દોરીએ, કોઈ ટેન્શન નહીં. આ દેખાશે? હાઇલાઇટર નહીં. યસ, મારી પાસે આ એક પૃષ્ઠ છે કે જેના ઉપર કેવો વિદ્યુતભાર પડેલો છે? ધન વિદ્યુતભાર પડેલો છે, બરાબર, આખે આખો ધન વિદ્યુતભાર પડેલો છે. તો આની પૃષ્ઠ ઘનતા જો સિગ્મા હશે તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. એક મને આનું એક ઇક્વેશન મળ્યું. જો એવી જ રીતે સપોઝ કે મારી પાસે અહીંયા કોઈ એક બીજું પૃષ્ઠ છે, કોઈ એક બીજું પૃષ્ઠ છે કે જેની ઉપર બધો ઋણ વિદ્યુતભાર પડેલો છે અને એની પૃષ્ઠ ઘનતા પણ સિગ્મા હશે તો આનું પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ થશે. ચાલ, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. અહીંયા ખાસ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી કે આના પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માઇનસ સિગ્મા અને આના પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જે છે એ થઈ ગઈ તમારી પાસે પ્લસ સિગ્મા. ચલ ડન, આટલી વસ્તુ ખબર પડે. બંનેને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો હમણાં આપણે મેળવ્યું હતું, બરાબર. પણ હવે જે મારે સમજાવવું છે એ સમજાવવું છે કે મારી પાસે એક બિંદુ અહીંયા છે, આને બિંદુ 1 કહી દઉં, બીજું બિંદુ અહીંયા છે, આને બિંદુ 2 કહી દઉં અને ત્રીજું બિંદુ અહીંયા છે, આને બિંદુ 3 કહી દઉં. આ ત્રણ બિંદુઓ પાસે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર મારે સમજાવવા છે. ચલો, ખબર પડે છે? હવે આ બંને પ્લેટો છે ને એ આપણી કન્ડિશન પ્રમાણે આ બંને પ્લેટો એકદમ નજીક છે, એકદમ નજીક. હા, તમે આ બંને વચ્ચેનું અંતર જે છે ને એ તમે નિગ્લેક્ટ કરી શકો ને એટલી નજીક છે એવું ધારી લો. તો મને એક વાતનો સિમ્પલ જવાબ આપો ભાઈ કે તમારે પ્લસ વિદ્યુતભારને કારણે મતલબ આ પ્લેટને કારણે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઓબ્વિયસ છે ને આ દિશામાં હશે પ્લસ, તો આ થઈ જશે તમારું E ઓફ પ્લસ ક્યુ. એવી જ રીતે ઋણ વિદ્યુત અને એ જ રીતે આ બિંદુ પાસે બહાર જતી દિશામાં હશે એટલે આ થઈ જશે તમારી પાસે E ઓફ પ્લસ. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. તો આ થઈ જશે તમારી પાસે E પ્લસ. અગેન વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, બરાબર. અને ઋણ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, એ વિદ્યુત એ અંદરની તરફ હશે એટલે આ થઈ જશે તમારી પાસે E માઇનસ. સેમ આ બી તમારી પાસે અંદરની તરફ હશે એટલે એ થઈ જશે E માઇનસ. ચલ ડન. તો પહેલા અને બીજા બે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર થઈ જશે 0. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E વિલ બી શું થઈ જશે 0. અહીંયા પણ E શું થઈ જશે તો કે 0. ચલ ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. અહીંયા પણ E શું થઈ જશે 0. બટ જો તમે ત્રીજા બિંદુની ચર્ચા કરો છો તો આ ચર્ચાની અંદર તમને એવી ખબર પડવી જોઈએ કે ઋણ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં E ઓફ માઇનસ અને ધન વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ એનાથી દૂર તરફની દિશામાં એટલે આ દિશામાં છે E પ્લસ. ચલ, તો અહીંયા બંને વિદ્યુત ક્ષેત્રોનો શું થાય? સરવાળો થાય. અને એ સરવાળા માટે જો હું પરિણામી વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરું તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ ચલ પહેલાનું શું થશે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. ચલ આનું શું થશે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. ખાસ વસ્તુ સમજી લેજે, બંને સમાન દિશામાં છે, માત્ર મૂલ્યનો સીધો સરવાળો થાય, બરાબર છે. કહેતા નહીં કે સર અહીંયા કેમ ઉપર નિશાની ન દર્શાવી. હવે તમને ખબર પડે આ અડધું વત્તા અડધું 1/2 સિગ્મા બાય એપ્સિલોન નોટ વત્તા 1/2 સિગ્મા બાય એપ્સિલોન નોટ, તો એ થઈ જશે પૂરું. તો એનો મતલબ થશે એ થશે સિગ્મા બાય એપ્સિલોન નોટ. તો આ તમને E ની કિંમત મળી, આ તમને E ની કિંમત મળી. તો ખાસ વસ્તુ સમજી લો. અહીંયા હું તમને એક વસ્તુ સમજાવું છું કે જ્યારે વિરુદ્ધ વિદ્યુતભાર ઘનતા ધરાવતી બે પ્લેટો છે કે જેને તમે આગળ જતા કેપેસિટરનું નામ દેવાના છો તો એના માટે વચ્ચેની બાજુએ વિદ્યુત ક્ષેત્ર મળશે, બહારની બંને બાજુએ નહીં મળે.
ચલો ક્લિયર? તો તમારા માટે સવાલ છે કે જો મારી પાસે સિમ્પલ વસ્તુ સમજી લે કે જો મારી પાસે બે ધન પ્લેટો હોય, હા, બે ધન પ્લેટો છે, એક પ્લેટ આ છે અને એ બીજી પ્લેટ જે છે એ પણ એકદમ પાસે જ મૂકેલી છે, બે પ્લેટો એકદમ ધન વિદ્યુત ભારિત છે, બરાબર. અને એવી જ રીતે મારી પાસે બીજી જે છે એ બે ઋણ વિદ્યુત ભારિત પ્લેટો છે. કેટલી પ્લેટો છે? બે ઋણ વિદ્યુત ભારિત. એક અહીંયા છે, બરાબર, કે જેની ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયેલા છે અને બીજી પ્લેટ પણ એની પાસે જ છે કે જેના ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયેલા છે. ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયેલા છે અને બંનેની ઘનતાઓ સમાન છે, સિગ્મા સિગ્મા સેમ. આની પણ ઘનતા કેવી છે? સમાન છે. આની પણ ઘનતા કેવી છે? સિગ્મા સિગ્મા. આ બંને પ્લસ સિગ્મા હશે તો પહેલી જે છે એ બંને કેવી હશે? તો કે એ બંને ઋણ સિગ્મા હશે. ચલ્ડન, તો આ બંને કિસ્સાની અંદર 1 2 અને 3 સેમ, 1 2 અને 3 આ ત્રણેય બંને કિસ્સામાં ત્રણ બિંદુઓ પાસે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર તમારે જાતે શોધીને કમેન્ટ કરીને કહેવાના છે. તો આવી જ મજેદાર રીતે તમે ભણતા રહો, રિવિઝન કરતા રહો. ફિઝિક્સ ભણવું અગેઇન આઈ ટોલ્ડ યુ એકદમ ઇઝી છે, કશું અઘરું છે નહીં. સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ ગાઈઝ. થેન્ક યુ સો મચ.